હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે નવા વિડીયો સાથે શરૂ કરીએ છીએ વર્ડપ્રેસ. બરાબર છે. તો વર્ડપ્રેસમાં આજે આપણે શીખશું ટેસ્ટિમોનિયલ. તો ટેસ્ટિમોનિયલનું પ્લગઇન્સ તૈયાર ઘણી બધી વર્ડપ્રેસની મોટી કમ્યુનિટી છે, તો તમને એમાંથી તૈયાર મળી જશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું તો કે ઓલરેડી આપણે લાસ્ટમાં આપણો પ્રોજેક્ટ બનાવેલો છે, જેની અંદર આપણે લેટેસ્ટ ન્યૂઝ વર્ટિકલ આપણે મૂક્યું હતું પ્લગઇનનો યુઝ કરીને. બરાબર. આજે આપણે મૂકશું ટેસ્ટિમોનિયલ. મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે વર્ડપ્રેસ એકદમ ઇઝી વસ્તુ છે, કસ્ટમાઇઝેબલ છે. તમને જે વસ્તુ જોઈતી હોય તરત જ પ્લગઇન્સ પેકેજીસ મળી જાય છે અને ઇઝીલી તમે તમારી વેબસાઇટમાં એને ઇન્ટિગ્રેટ કરી શકો છો. તો હવે આજે આપણે જે ઇન્ટિગ્રેટ કરવાનું છે એ પણ પ્લગઇન્સ દ્વારા જ કરવાનું છે. એ ટેસ્ટિમોનિયલ શું હોય છે તો કે ટેસ્ટિમોનિયલ એને કહેવાય કે જ્યારે તમે કોઈ સારી કંપની ચલાવો છો, એ કંપનીની એક વેબસાઇટ છે, એમાં તમારા ક્લાયન્ટ છે, જેનું તમે સારું કામ કરેલું છે, એના સ્વરૂપે તમને સારી સારી કમેન્ટ્સ મોકલે છે, જેને આપણી ભાષામાં ફીડબેક પણ કહીએ છીએ. તો એ ફીડબેક એ ટેસ્ટિમોનિયલ અમુક તમને રેટિંગ આપે છે. એ રેટિંગ છે એ બધી જ વસ્તુ તમે તમારી વેબસાઇટ ઉપર મૂકી શકો છો શોકેસ માટે, કે જ્યારે કોઈ બીજો ક્લાયન્ટ કે કોઈ યુઝર તમારી વેબસાઇટ ઉપર આવે છે ત્યારે એને જોઈને એ સરસ રીતે તમારી વેબસાઇટને કે તમારી કંપનીને સમજી શકે છે કે એક્ઝેક્ટલી આવી ટાઈપનું વર્ક કરો છો, કે આવી વ્યક્તિઓ છો તમે, એ બધી જ વસ્તુ જાણી શકે છે. તો એ ટેસ્ટિમોનિયલ આજે આપણે એડ કરતા આમાં શીખશું. તો ફર્સ્ટ ઓફ ઓલ હું મારા ડેશબોર્ડ ઉપર જતો રહીશ. ડેશબોર્ડમાં સાદું ને સિમ્પલ દર વખતની જેમ આપણે પ્લગઇન્સમાં જ જશું. પ્લગઇન્સમાં જઈને આપણે અહીં સર્ચ કરશું સિમ્પલ ટેસ્ટિમોનિયલ શોકેસ. બરાબર છે. તો અહીંથી એડ ન્યૂમાં જવું પડશે. આપણે એડ ન્યૂની અંદર જઈને પછી આપણે સર્ચ કરશું તો તમે જોઈ શકશો કે ઘણા બધા પ્લગઇન્સ આવી જશે. આમાં ઘણા બધા પ્લગઇન્સ પેડ હોય છે, ઘણા બધા ફ્રીવાળા પણ હોય છે. તમને જે સારું લાગે એનામાંથી તમે યુઝ કરી શકો છો. આપણે કયું કરશું યુઝ? આપણે રિયલ ટેસ્ટિમોનિયલ એડ કરીએ. બરાબર. એટલે આપણને હું પણ અનનાઉન ગમી લઉં છું, તમે પણ અનનાઉન લઈને ટ્રાય કરજો સેટ કરવાની. બે મેથડથી આવે છે. એક મેથડ અમુક પ્લગઇન્સમાં એવું હોય છે કે જેની અંદર ડાયરેક્ટલી આખી લિંક સેટિંગ દ્વારા કરવામાં આવે છે, અને અમુકની અંદર તમારે એમાં કોડ મૂકીને તમારે કરવામાં આવે છે. અને જે લોકો નવા છે, વિડીયો નથી જોયો, એ લોકોને ખાસ વિનંતી કે તમે વર્ડપ્રેસ જો ખરેખર શીખવા માંગતા હોય તો પહેલેથી જ વિડીયો જોજો, જેનાથી તમને આઈડિયા આવે એક્ઝેક્ટલી વર્ડપ્રેસ કામ કેવી રીતે કરે છે. ઓકે, નાવ આપણી પાસે અહીંયા તમે સાઇડ બારમાં જોઈ શકશો રિયલ ટેસ્ટિમોનિયલનું મેન્યુ આવી ગયું છે. ઓલ ટેસ્ટિમોનિયલ ઉપર ક્લિક કરીશ એટલે હાલ આપણી પાસે એક ટેસ્ટિમોનિયલ એડ છે આની અંદર. બરાબર. બાય ડિફોલ્ટ આપેલું હશે કે નથી ખબર. હવે એક એડ ન્યૂ ઉપર આપણે ક્લિક કરશું. ટેસ્ટિમોનિયલ એડ કેવી રીતે કરવાનું પહેલાં તમને શીખવાડી દઉં. બરાબર છે. હવે ટાઇટલ તો મેં ChatGPTની અંદર થોડાક લઈ લીધેલા છે તૈયાર. તો ટાઇટલની અંદર હું ગમે આપી દઈશ, ઇન્ફોર્મેશન કોપી કરી લઈશ અને પેસ્ટ આપી દઈશ, અને અહીંયા હું આખો પેરેગ્રાફ કોપી કરી લઈશ. માઉસ થોડુંક. ઓકે, નાવ ફૂલ નેમની અંદર હું અહીંયા આવીને જોઈશ તો ફૂલ નેમ છે જોન્સન હેરિસ. પેસ્ટ કરી દઈશ. Avis Cloud Solution Architect અને ડેઝિગ્નેશન આઈડેન્ટિટી પર્સન આપી દઈશ. રેટિંગ હું આપી દઈશ, જેટલા રેટિંગ મારે અહીંથી દેવા છે એટલા રેટિંગ આપી દઈશ. સેટ થંબનેલ ઇમેજ, એટલે થંબનેલ ઇમેજ તમારે કોઈ સેટ કરવી હોય તો તમે અહીંથી કરી શકશો. ડાયરેક્ટલી સેટ અપલોડ થઈ જશે ઓટોમેટિકલી. પબ્લિશ ઉપર હું ક્લિક કરી દઈશ. બરાબર છે. તો બે થઈ ગયા. હજી એક એડ કરી દઉં એટલે તમને એમ થાય કે સાહેબે ખાલી બે જ મૂક્યા, વધારે કેમ ના મૂક્યા? મૂકી દઈએ, કારણ કે આપણી પાસે ChatGPT છે. ChatGPT है तो सब कुछ मुमकिन है. હા મિત્રો, કારણ કે હવે તો કરંટ જનરેશન પ્રમાણે તમારી રીતનું થોડુંક ChatGPTને પૂછતું રહેવું પડશે, નવું જાણતું રહેવું પડશે. કારણ કે માર્કેટમાં અત્યારે તમારું 10-20% કામ એ ઓછું કરી નાખે છે. હા, એક વસ્તુ છે કે ChatGPTની મદદથી તમે આળસુ થોડાક થઈ જશો, કારણ કે તમને કન્ટેન્ટ મળી રહેશે. અને ઘણા બધા માણસો ChatGPTથી અત્યારે કરોડપતિ પણ થયા છે. કન્ટેન્ટ રાઇટરો છે, આ છે, તે છે, બ્લોગરો છે, બધા જ લોકો. બરાબર છે. એટલે બધી જગ્યાએ બધી રીતના ફાયદા માણસો જોતા જ હોય છે, આપણે પણ જોવાનું. એટલે મેં અત્યારે મારે વિડીયો તમારી માટે બનાવવો હતો, તો મેં માત્ર થોડાક શબ્દો લખ્યા હતા અને મને સરસ મજાના આન્સર આપી દીધા. હા, આ જે જગ્યા છે એ જગ્યાએ મારે મારું નામ લખવાનું હોય કંપનીનું, પણ આપણે નથી લખ્યા. હવે ત્યારબાદ જવાનું છે મેનેજ વ્યૂઝ. મેનેજ વ્યૂઝ ઉપર જશો એટલે અહીં તમને દેખાડશે આ કોડ, શોર્ટ કોડ.
આ ક્યાંથી આવે સર? તો આ કોડ છે એ મેં જ્યારે તમે ફર્સ્ટ ફોટામાં આવો એટલે મેનેજ વ્યૂની અંદર એડ ન્યૂ વ્યૂ પર ક્લિક કરો એટલે તમને વ્યૂ દેખાડશે. આ આપણો કોડ છે. કોપી એન્ડ પેસ્ટ શોર્ટકટ ઇન્ટુ યોર પોસ્ટ ઓર પેજ, એટલે તમે તમારા પોસ્ટ અથવા પેજમાં શોર્ટ કોડને મૂકી દેશો એટલે એ જગ્યાએ ટેસ્ટિમોનિયલ આવી જશે. ઇન્ક્લુડ કોડ ઇન યોર ટેમ્પલેટ ફાઇલ, જો ટેમ્પલેટ ફાઇલની અંદર મૂકી દેશો તો આખા ટેમ્પલેટ ફાઇલની અંદર દેખાડશે. બરાબર છે. હવે અહીંયા આપણને થોડાક સેટિંગ આપ્યા છે, જનરલ સેટિંગ, થીમ સેટિંગ, તમારે કઈ પ્રકારની થીમ રાખવી છે, આવી થીમ, આવી થીમ, આવી થીમ, જે થીમ રાખવી એ થીમ પર ક્લિક કરી દેવાનું. સોરી, આ બધા પ્રો વર્ઝન છે એટલે આ નહીં થાય. આપણે ફ્રી વર્ઝનમાં એક જ છે. ડિસ્પ્લે સેટિંગ પ્રો વર્ઝનમાં હશે, નહીં થાય, બાકી થશે. એટલે આ બધા સેટિંગ છે. ઇમેજીસ તમારે કેવી રીતે રાખવી છે, આ તે બધી વસ્તુ છે. બરાબર છે. તો મેં તમને આની પહેલાં પણ કહ્યું હતું, પ્રો વર્ઝનની અંદર થોડીક વધારે ફેસિલિટી આપશે, જ્યારે આની અંદર સાદીને સિમ્પલ આપશે. તો આ કોડને કોપી કરી લઉં છું, અત્યારે અપડેટ આપી દઉં છું, કારણ કે અપડેટ તો આપણે કંઈ કર્યું જ નથી. હવે પેજનો વારો. ઓલ પેજીસમાં જશું. ઓલ પેજીસની અંદર આપણા હોમમાં જશું, એને એડિટ કરશું અને અહીંયા લાસ્ટમાં મેં કોડ મૂકેલો છે છતાં એકવાર પેસ્ટ કરી દઉં છું એટલે તમને આઈડિયા આવી જાય. હું અહીંયા અપડેટ ઉપર ક્લિક કરી દઉં છું. અપડેટ ઓકે. ના, અહીંયા આવીને આપણી વેબસાઇટ શરૂ છે, લોકલ હોસ્ટમાં છે વર્ડપ્રેસ વાળી, એટલે એની પર રિફ્રેશ આપીશ. તમે જોઈ શકશો કે અહીંયા આપણું સ્લાઇડર સરસ મજાનું આવી ગયું છે. ઓટો પ્લે છે, આપણે કંઈ કરવાનું નથી. બરાબર, તમે જોઈ શકો છો. અહીંયા તમે આની અંદર જઈને ડાયરેક્ટલી અહીંયા સરસ મજાનું હેડિંગ પણ આપી શકો છો. અવર say about clients. આવો તમે ટાઇટલ આપી શકો છો, એડિટિંગ કરી શકો છો. વોટ સે અબાઉટ અવર ક્લાયન્ટ. સેન્ટરમાં આપીને બોલ્ડ કરી શકો છો, અથવા તમારે હેડિંગ કોઈ આપવા હોય તો આપી શકો છો. પબ્લિશ કરી શકો છો અને પબ્લિશ થઈ ગયા બાદ તમે ડિઝાઇનિંગ ચેક પણ કરી શકો છો. તો આવું સરસ મજાનું તમે ટેસ્ટિમોનિયલ તમારા પ્લગઇન્સ દ્વારા મૂકી શકો છો. તો ન સમજાણું હોય તો ફરી એકવાર રિપીટ કરી દઉં છું. ફર્સ્ટ ઓફ ઓલ તમારે જવાનું છે પ્લગઇન્સમાં. પ્લગઇન્સમાં જઈને તમારે કોઈ પણ એક સારું એવું એડ કરવાનું છે ટેસ્ટિમોનિયલ. અહીં ડાયરેક્ટલી ટેસ્ટિમોનિયલ તમે સર્ચ કરશો તો ટેસ્ટિમોનિયલ બધા જ આવી જશે. જે તમારે એમાંથી સારું ગમતું લઈ લેવાનું છે અને એ ટેસ્ટિમોનિયલનું મેનુ એ સાઇડ મેનુમાં આવી જશે. સાઇડ મેનુમાં જઈને તમારે થોડું કન્ફિગરેશન કરવાનું. ફર્સ્ટ ઓફ ઓલ મેનેજ વ્યૂમાં જવાનું છે, તેમાં જઈને તમારે એડ ન્યૂમાં જવાનું છે. એડ ન્યૂની અંદર કોઈ પણ એક નવું ટાઇટલ આપી દેવાનું છે. હું આપી છું XYZ ટાઇટલ આપી દઉં છું. પબ્લિશ ઉપર ક્લિક કરી દઉં છું. બરાબર છે. તો એનો સ્નેપીટ કોડ અલગ હશે, પહેલાંનો સ્નેપીટ કોડ અલગ છે. એટલે આ સ્નેપીટ કોડની અંદર મલ્ટિપલ તમારે કોઈ એડ કરવા હોય તો પણ તમે એડ કરી શકો છો, અને બીજી કોઈ પણ સાઇટ કે બીજા પેજમાં તમારે મૂકવા હોય તો પણ તમે મૂકી શકો છો. પોસ્ટની અંદર જો તમારે મૂકવું હોય તો આપણી પાસે Node.jsની પોસ્ટ છે, એમાં એડિટ કરીએ અને જે પોસ્ટની અંદર તમે નીચે મૂકવા માગતા હોય ત્યાં માત્ર ને માત્ર નીચે જઈને પેસ્ટ કરી દેવાનો છે કોડ, અપડેટ આપવાનો છે અને તમે એ જ વસ્તુ સેમ ટુ સેમ અહીંયા આવશો. Node.jsના પોસ્ટમાં આપણે જશું, સોરી આ પેજીસ છે ને, પોસ્ટમાં જવાનું છે ને આપણે. Node.jsનું પોસ્ટ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ, તેમાં જશો તો અહીં નીચે આવી જશે. જો આવી ગયું છે. તો આવી રીતે સેમ ટુ સેમ તમે મૂકી શકો છો. જે કેટેગરી વાઇઝ જે તમારે બનાવવું હોય મૂકી શકો છો. સર પણ હવે આ તો પહેલું જ આવ્યું, આ નહોતું, તો એની માટે તમારે આમાં જવાનું છે ઓલ ટેસ્ટિમોનિયલ. એની અંદર તમે જોઈ શકશો કે અહીં તમે એડિટ ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને ઓપ્શન છે પણ એ અપગ્રેડ ટુ પ્રો વર્ઝનની અંદર છે. આની અંદર ઓપ્શન આપણને અવેલેબલ નથી, જેના કારણે તમે ઓલરેડી ડિસાઇડ કરી શકો છો કે આ તમારે કયા સેક્શનના ઓલામાં અપલોડ કરવું છે અથવા ક્યાં દેખાડવું છે. એની માટેના ઈમેલ, કંપની લોગો, આ બધી જ વસ્તુ તમે પ્રો વર્ઝનમાં એડ કરી શકશો. બરાબર. સોશિયલ પ્રોફાઇલ પણ પ્રો વર્ઝનમાં એડ કરી શકશો. પછી મેનેજ વ્યૂ, મેનેજ ફોર્મ્સ, ટેસ્ટિમોનિયલ ફોર્મ્સ છે. તો આની અંદર પણ તમે અલગ અલગ ફોર્મ્સ આવી રીતે કરી શકો છો, પણ એની માટે પણ ફરજિયાત તમારે
લેવું પડશે. સેટિંગ્સમાં જોઈ લઈએ. હા, સેટિંગ્સની અંદર તમારે અલગ અલગ સેટિંગ આપેલા છે. સ્વાઇપર ઇમેજ ઇનેબલ કરવી છે, નથી કરવી. ફોન્ટ ઓસમનો યુઝ કરવો છે. ફોન્ટ સેટિંગની અંદર ટેસ્ટિમોનિયલ રાખવું છે કે બીજું કંઈ સિંગ્યુલર નેમ, કસ્ટમ CSS કોઈ એડ કરવી હોય તો કરી શકો છો, પણ અત્યારે આપણે કોઈ વસ્તુ એડ કરવાની નથી. ટૂલ્સની અંદર પણ આપણને ઇમ્પોર્ટ એક્સપોર્ટના ટૂલ્સ આપેલા છે, જેના દ્વારા તમે તમારા ટેસ્ટિમોનિયલ બનાવેલા છે ડાયરેક્ટલી એક્સપોર્ટ કરી શકશો અને બહાર પણ લઈ શકશો. બરાબર છે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ હતું. હેવ અ નાઇસ ડે. મળતા રહીશું નેક્સ્ટ નવા વિડીયો સાથે. બાય બાય.